क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। લેબનોનમાં એક વિચિત્ર ઘટના બની। એક સાથે અનેક સિરિયલ બ્લાસ્ટ થયા અને એ પણ પેજરમાં। લેબનોનમાં હિઝબુલ્લા સાથે સંકળાયેલા સભ્યોના પેજર કે જે એક જૂનું કોમ્યુનિકેશન ડિવાઇસ છે જે તમે જોયું જ હશે, એમાં લાઇનસર વિસ્ફોટ થયા અને મળતી માહિતી પ્રમાણે 2700 લોકો એક સાથે ઘાયલ થયા, જ્યારે 8 લોકોના મોત થયા અને 200થી વધુ લોકોની હાલત ગંભીર છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર પેજર હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા છે અને આ હેકિંગ પાછળ ઇઝરાયલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। એવી પણ થિયરી છે કે ઇઝરાયલની સુરક્ષા એજન્સી મોસાદે આ કામ કરાવ્યું હોઈ શકે અથવા પેજરની કંપની સાથે સીધી ડીલ કરી હોઈ શકે। આવી એક થિયરી છે, સાબિત કશું નથી થયું। જો કે ઇઝરાયલે કોઈ પ્રતિક્રિયા આપી નથી। અરબ મીડિયાના અહેવાલો અનુસાર હિઝબુલ્લા સાથે જોડાયેલા 1000થી વધુ સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે। રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સિરિયામાં હાજર હિઝબુલ્લાના ચીફને પણ નિશાન બનાવવામાં આવ્યો। ઈરાનના રાજદૂત મોજતબા અમાની પેજર વિસ્ફોટમાં ઘાયલ થયા છે, પણ તેમને કોઈ ગંભીર ઇજાઓ નથી થઈ। આ સિરિયલ બ્લાસ્ટ દક્ષિણ લેબનોન અને રાજધાની બેરુત સહિત ઘણા સ્થળોએ થયા, જેને હિઝબુલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી ગુપ્તચર ખોટ તરીકે જોવામાં આવી રહી છે। આ વિસ્ફોટ પર હિઝબુલ્લા તરફથી એક નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેણે ઇઝરાયલની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે। એક બાળકી સહિત 3 લોકો માર્યા ગયા હોવાની પણ પુષ્ટિ થઈ છે। મળતી માહિતી પ્રમાણે બ્લાસ્ટની શક્યતા પેજર્સની લિથિયમ બેટરીને કારણે થઈ હોઈ શકે, જે વધુ પડતી ગરમીને કારણે ફાટ્યું પણ હોઈ શકે છે। જો કે આ ઘટનાએ દુનિયાભરમાં ચર્ચા જગાવી છે અને અનેક સવાલો પણ અહીંયા ઉઠી રહ્યા છે।